છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકામાં કમોસમી વરસાદથી ગલગોટાના ફૂલની ખેતી કરનાર ખેડૂતોની માઠી દશા થઈ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા અઠવાડિયામાં 3 વખત કમોસમી વરસાદ પડતા ગલગોટાના છોડ ઉપર આવેલા ફૂલ ઉપર વરસાદી પાણી લાગતા ગલગોટાના ફૂલ કાળા પડી રહ્યા છે, જેના કારણે ગલગોટાના ફૂલનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ તે ફૂલ હવે નકામા થઈ ગયા છે। ખેડૂતોએ ખાતર બિયારણ અને મહેનત કરીને ગલગોટાના ફૂલની ખેતી કરી હતી। લગ્ન ગાળાની સિઝનમાં ગલગોટાના ફૂલ ખેતરમાંથી જ લોકો લઈ જતા અને સારો ભાવ અને ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ બચતો હતો, જેનાથી આવકમાંથી ચોમાસાની ખેતી તેમજ બાળકોના શિક્ષણની ફી ભરવામાં આસાની રહેતી હતી, પરંતુ કુદરત રૂટતા ગલગોટાના ફૂલની ખેતી કરનાર ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। હજુ સુધી સર્વે માટે કોઈ ટીમ આવી નથી અને ખેડૂતોને સહાય મળશે તેવી કોઈ હૈયાધારણા આપવામાં આવી નથી। તંત્રની નિષ્કાળજીના કારણે ખેડૂતોને સહાય મળતી નથી। ફૂલો બે જરૂર રોપાતા બે વરસાદ પડવાથી કાળા પડી ગયા। હવે સરકાર કને વળી આ વળતર કંઈ મળે એવું થાય વળી એમ એ અહીં વેચાતા હતા। અહીં લોકો રોડ ઉપર આપણે છે ને એટલે અહીં વેચાય એમ। હવે બધા બગડી જવા ભાઈ જાય ને એમ। આ વરસાદ 2 વખત 3 વખત વાવાઝોડું થયું, હવે ચાલતા હતા લગ્નમાં કોઈ લે એને કાળા પડી જાય બાડલે જ જઈને ખેતી।